मैं તમારી સેવા શુદ્ધ થઈને સેવા કરીશ. મને મારી ખબર છે, મને તમારી ખબર નથી. મેં શુદ્ધ હૃદયથી તમારી સેવા કરી છે. એટલે પરમાત્મા સત્ય, પ્રેમ અને કરુણાનું પ્રાગટ્ય મારા હૃદયની અંદર થયું છે. એ મહત્વની વસ્તુ એ જ છે. ભગવાન યાદ રાખજો, સંતો ભક્તો મુક્તકો, પ્રેમને અને ભક્તિને કોઈ ડ્રેસ નથી હોતો. હા, હું આ ધોતિયા પહેરીને બહાર નીકળ્યો નક્કી નહીં હું ભગત છું. હા, ક્યારેક ધોતિયાની અંદર ભગત નો, હા, અને ક્યારેક આવા સૂટ બૂટ પહેરેલો ભગત બેઠો હોય. એવા સમયે આપણી આંખથી કોઈ વેશભૂષાથી તમે નક્કી ન કરી લો આજ ભગત છે. વંદન કરો વેશને. હા, વેશને વંદન કરવાના. કોઈ ભગવો પહેર્યો છે, કોઈ ધોતી પહેરી છે, તો દૂરથી નમસ્કાર કરો, આદર આપો. પણ તમારું સર્વસ્વ તમે એને આપો જેની અંદર તમારું ચિત્ત આગળ આવે, મન આગળ થાય. બાકી 5 દી આની કંઠીયું પહેરી, 5 દી ઓલાની કંઠીયું, 5 દી ઓલા મંદિરે ગયા, 5 દી ઓલા મંદિરે નહીં. મતલબ ખાલી નરનારાયણ દેવથી હોવો જોઈએ. દુનિયામાં ગમે જેને જે કરવું કરે. મારે મારું નરનારાયણ દેવ, મારા ગોપીનાથ મતલબ છે, બાકી દુનિયા છે. હા, જેથી રામ હતા તેથી એની આની પ્રોબ્લેમ હતો. ભગવાન સમાજની અંદર આવું બધું હાલ્યા કરવાનું છે. આવા સંસ્કૃતો આ આટી ગુટ્ટીમાં વ્યવહારમાં પંચાયતમાં પડી ગયા અને ભજન મુકાઈ ગયું તો કાઠી આવીને પાછા 84 લાખ યોનીઓમાં ભટકશો અને કેદી પાછા હરિભગત થઈને જન્મશો. હરિભગત થઈને જન્માશો તો આપણા ઈષ્ટ ઉપર, આપણા મંત્ર ઉપર આપણને એટલો દીક્ષા ભાવ, પ્રેમ. ભગવાન પ્રેમ જમે છે, ભગવાન ભાવ જમે છે. ભગવાન સંપત્તિ તો ભગવાનની પાસે ઢગલા કરી દે છે. તમને ખબર છે દ્વારિકાની અંદર કેટલું હોનું છે? ભગવાન દબાવી દીધું છે પોતાની હેઠી. તિરુપતિ જાઓ, સોમનાથ જાઓ, ગરડાના મંદિરના ડેલામાં પગ મૂકો, શિખર જોવો ગોપીનાથજીનું. આપણે શું દઈ અગવાના છીએ? એને જે જોતું છે ગમે ત્યાંથી ભેગું કરી લે. એને શોખ છે, આપણા શોખ આપણે પૂરા કરવાના હોય. એ ભગવાનનો શોખ છે, એ એના શોખ હાથે પૂરા કરે. એટલે ગોપીનાથજીની, નરનારાયણ દેવની માળાઓ જુઓ, એવા હાર ક્યાં જોયા છે તમે દુનિયામાં? હા, જોયા કોઈ દી? આવા આપણને એમ થાય કે આ બનાવવા વાળાને કંટાળો આવી જાય. પણ એ બનાવવા વાળાને કંટાળો એટલે ન આવે કારણ કે ગોપીનાથજી મહારાજ પોતાના હાથે પોતે બનાવે છે. ગામનો માળી ક્યારેય કોઈ માળી હાર બનાવે છે તો એ માળીનો ભાવ આવે છે. રાજી થાય ત્યાં તમારો ભાવ અર્પણ કરો. મને રાજી કરવા માટે કે ઓલા રાજી, ભગવાનને રાજી કરવા માટે. હું તો રમેશભાઈ તમને કહું છું, તમને આદેશ કરું છું કે દીકરાના લગ્નમાં બધા પેરામણી કરે. હા, તો 12 એક રસ્તો વેચે, 2 છોકરીઓ છે નાની નાની. હા, જ્યોતિભાઈ એ છોકરીઓને કાંઈ લઈ દેજો. એને ભક્તિધામના પાદરમાં ગાયોના માટે ચારો વેચે છે, એ રાજી થવી જોઈએ. આપણને કોને ખબર એમાં એકાદી ગોપી આવતી હોય દરરોજ અહીંયા. હા, 16,108 હતી, ભગવાને મોકલી ગયું. ચાલો થોડાક ત્યાં મારીએ તો કેમ લાગે છે? એને રાજી કરજો. આપણો ડ્રાઈવર હોય, આપણા ઘરે રસોઈઓ હોય, આપણા ઘરે પોતાના હોય, ભાઈ હોય, એ દરેકને આપણા દીકરાના લગ્નની યાદ કરવું જોઈએ. બધાને યાદ રહેવું જોઈએ કે આપણા શેઠના કે આપણા માલિકના કે આપણા ઓળખીતાના કોઈ દીકરાના લગ્નની અંદર એક ગરીબ ઘરે ભલે આપણને અવતાર આપ્યો છે પણ એ લોકો આપણને ભૂલ્યા નથી. આ ભાવ યાદ રહે. દ્વારકાધીશને 200 ધરતા હોય તો નથી, પણ એવી જગ્યાએ હો પાછા બીજા વધે ને એ ખિસ્સામાં રાખી રાખતા નહીં. કારણ કે ગમતું ખિસ્સામાં ન રખાય. મકરંદ દવે કહે, ગમતું તો વાલા ગુંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. ગમતું હોય એ ખિસ્સામાં ન ભરી લેવાય, એનો તો ગુલાલ ઉડાડીને મજા કરી લેવાની. કોઈ બાકી ન રહી જવું જોઈએ આપણા લગ્નની અંદર. આપણા પ્રસંગ એક વ્યક્તિઓથી સંસાર ભરેલો છે. કોને ખબર કોની સાથે આપણે કેવા સંબંધો છે અને કોને ખબર કોના માટે આપણે જન્મા છીએ. ઠાકોરજીએ જન્મા છે. એ ભગવાન લીલા કરતા કરતા એક વખત યમુનાજીના ધરાની અંદર કાળીએ નાગનો નિગ્રહ જળ કમળ સ્વામી અમારો ભયંકર વિષની યુક્ત
છે કાલિયા નાગ નિવાસ કરે છે. ભગવાન ત્યાંથી વન લીલા કરતા કરતા નીકળ્યા. અવડું અવડું ઘાસ, સુંદર મજાનું જળ, સુંદર મજાના ઝાડવાઓ બધું હતું. ભગવાન કૃષ્ણે કીધું ગોવાળિયાઓને હાલો નહીં કે આપણે ગાયોને આજે અહીંયા ચરાવીએ. તો કીધું નહીં 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 કે નહીં ત્યાં નહીં ચરાવતો. તો કીધું કેમ? તો કીધું ગાયો ચરતા ચરતા જો યમુનાજીના ધરામાં પાણી પીશે તો ગાયો મરી જશે. કેમ? તો કીધું આલો સુંદર ધરો ને એવું કેમ? તો કીધું એની અંદર કાલિય નાગ રહે છે. યમુનાજીની અંદર કાલિય નાગ રહે છે એવું સાંભળી ભગવાને લીલા કરવા માટે ગીધી દડાની રમત માંડી. ગેડી દડાની અંદર દડો યમુનાજીના ધરામાં ગયો. ભગવાન એમને લેવા ગયા. નાગણીઓ ભગવાનને કહે છે કે એલા ભાઈ કેમ આવ્યા? હું છું તો કે હું મથુરામાં જુગાર રમતો તો તારા ઘરવાળાને માથું હારી ગયો. ભગવાનને હાર આપ્યા, દોરી આપી, ભગવાન માયના નહીં. એટલે બધી નાગણીઓએ શું કીધું? રંગે રૂડો રૂપે પૂરો વિચંદ્ર કોડીલો સુધારો મારી માતાએ કેટલા જન્મા મારી માતાએ દેવ જન્મા એવા હું નથી લીધા. ચરણ ચિહ્ન પડાવ્યા. ભગવાનની સ્તુતિ કરે છે. ન્યાયો હિ દંડ ઉદકી વિશેષમિન તવાવતારા ખલનિગ્રહા રિપો સુતાના મપિતુલ્ય દર્શે ધત્સે ભગવાને નાગપત્નીઓએ કીધું ન્યાય દંડ કૃત કિલ વિશેષમી તવાવતારા ખલ નિગ્રહાય. ભગવાન અવતાર શું થાય છે? ખલ નિગ્રહ માટે તો તમારો તવાવતારાય ખલ નિગ્રહ. અને નિગ્રહ પણ કોનો કરે? વાક વિનાના કોઈને મારે એને. એટલે પેલા લખ્યું ન્યાયો દંડ. ભગવાન તમે દંડ નથી આપતા, તમે ન્યાય કરો છો. અને પરમાત્મા તમે તો કેટલી કરુણા કરી, કોની કોની ઉપર કરી. એટલે પરમાત્મા હવે તમે અમારા પતિને છોડી દો. નાગને છોડ્યા. રમણદીપનું રાજ આપ્યું. કોણ હતો નાગ? તો કીધું આ કાલિય નાગે ગરુડજીનો અપરાધ કર્યો હતો. ગરુડજીના થી બચવા માટે, કથા બહુ લાંબી છે પણ આપણે પાસે ટાઈમ નથી, એટલે ગરુડજીથી બચવા યમુનાજીના ધરાની અંદર પ્રવેશ કરે છે. યમુનાજીના ધરાની અંદર ગરુડજી ના આવી શકે એવું વરદાન છે. ઈ બે વૈષ્ણવીના પરસ્પર પ્રેમ જાગ્યો. ગરુડજીની સામેથી જ કાલિય નાગ ગયા છે. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ
इत्थं शरद स्वच्छजलं पद्माकरसुगन्धिना न्यविशद्वायुनावातं सगोपालोच्युत बर्हापीडं नटवरवपुः गई वर्ष शरद ऋतु आई वर्षा ऋतु पूर्ण થઈ શરદ ઋતુ આવી એવા સમયે ભગવાન કૃષ્ણ યમુનાજીના કિનારે કદમના ઝાડ નીચે ત્રિભંગ લલિત છબીની અંદર ઊભા છે. અહીંયા શ્લોક લખ્યો બરહા પીડમ માથે મોર પીછું છે, નટવર છે, કાનમાં કરેણનું ફૂલ, ગળામાં વૈજયંતી માળા, પીતાંબર પહેર્યું છે, કૌસ્તુભમણી પરમાત્માના નજર હાથની અંદર દેખાઈ રહ્યા છે અને સુંદર મજાના વેણું વંશળી વહાળી છે. શું છે? આજે પણ વૈષ્ણવ ઠાકોરજીને શયન કરાવે એવા સમયે ઠાકોરજીનું સ્વરૂપ તો એવું છે કે એને કાંઈ સુરાવી શકાય એવું નથી, પણ વાંસળીને વેણુને સુરાવે છે. કેમ? વેણુ કોણ છે? ઉપનિષદ કહે વંશસ્તુ ભગવાન શિવ, વહાળી છે ભગવાન શિવ છે. શિવ કોણ છે? પરમાત્મા ઠાકોરજીના પણ ઈષ્ટ છે. એટલા માટે ચંપારણ્યની અંદર ચંપેશ્વર મહાદેવ છે. ગોપનાથની અંદર ભગવાને રાસ લેતા પહેલા ગોપનાથ મહાદેવની સ્થાપના કરી. અહીં દ્વારિકા છે, અહીં નાગેશ્વર છે. બધે ભગવાન પરસ્પર બધા એક સાથે રહે છે. ઊભું કરીએ છીએ કોણ કરે છે? આપણે. ઘણા લોકોને ફલાણું ન ગમે, ઘણા લોકોને પેલો ન ગમે, એ આપણા પરસ્પર ભેદો છે. આપણી નજરમાં દોષ. સ્વામિનારાયણ ભગવાન એના જીવનની અંદર શિક્ષાપત્રીને અનેક વખત કરવું, અનેક વખત કીધું કે મને રાજી કરવા માટે મારા આશ્રિતોએ યાત્રાઓ તો કરવી જ, તીર્થયાત્રાઓ તો કરવી જ, પણ સાથે સાથે સત્સંગ અને સમય મળે ત્યારે બ્રાહ્મણોને જમાડવાનું ચૂકવું નહીં. બ્રહ્મ ભોજન પણ અવશ્ય કરાવું, કોઈના દોષ ન જોવા. આવી શિક્ષાપત્રની અંદર ભગવાન આચાર સંહિતા છે. હા, સામાન્ય ચૂંટણી હોય કેમ આચાર સંહિતા લગાડે, એમ જીવનરૂપી જંગની અંદર જેને જીતવું છે એણે આવી બધી આચાર સંહિતાનો અમલ કરવાનો. અને કાંઈ અઘરું નથી, જરાય અઘરું નથી, ઉલટાનું સારું છે. જેને જેને સત્સંગ લાગ્યો, તમારું સત્સંગીનું જીવન જોવો અને એ નહોતા કરતા એ પહેલાંનું જીવન જીવો, તમને ખબર પડી જાય આપણા જીવનમાં કેટલા સુધારા સત્સંગના કારણે આવ્યા છે.